પ્રથમ વરસાદે જ છેવાડાના ગામમાં કહેવાતા વિકાસની પોલ ખુલી ગઈ છે। આ દ્રશ્યો જુઓ। છોટાઉદેપુરના નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું આ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયું છે, જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ। હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલીને રસ્તો પસાર કરવાનો વારો આવ્યો છે। જોકે જિલ્લા કલેક્ટરને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને નિરીક્ષણ કર્યું હતું। મહત્વનું છે કે 2 વર્ષ પહેલા પણ ભારજ નદી પર 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। તે પણ ફક્ત 4 મહિના ટક્યું છે અને ફરીથી એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સ્થળ પર પહોંચ્યા અને નિરીક્ષણ કરી અધિકારીને પણ મળ્યા। સુખરામ રાઠવાએ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરતા હોય તેવો આરોપ લગાવ્યો છે અને તપાસની પણ માંગ કરી છે। આ પછી ડાયવર્ઝનમાં ગાબડા બાબતે અધિકારીને પ્રશ્ન પૂછાયો। તે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી આંખ આડા કાન કર્યા છે અને પોતાનો બચાવ કરી ભાગતા જોવા મળ્યા। અને હવે મધ્ય ગુજરાતની વાત કરીએ।